Okay, fine. So yes, calcium channel blocker. કઈ મોલેક્યુલ છે ખબર છે? એમ્લોડિપિન, નેફેડિપિન. વેરી ગુડ. યસ. ઓકે. એ સિવાય બીજા કોઈ ધ્યાનમાં છે? મોસ્ટ રૂટીનલી યુઝ ડ્રગ ની એમ્લોડિપિન, ડિલ્ટીએઝમ, ડિલ્ઝેમ ને ડિલ્ઝેમ આઈ થિંક બ્રાન્ડ નેમ છે. ડિલ્ટીએઝમ. ઓકે ફાઇન. કેલ્શિયમ ચેનલ બ્લોકર, રાઈટ? તો થ્રુ આઉટ બોડી ટિશ્યુ પર કેલ્શિયમ ચેનલ્સ આવેલી છે, રાઈટ? તો અલગ અલગ પ્રકારના નેચર ટાઈપની કેલ્શિયમ ચેનલ છે. અને યસ, આઈડિયલી જે કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ આપણે યુઝ કરીએ છીએ આપણે બધા જ બોડી ટિશ્યુ પર કામ નથી કરતા, કારણ કે આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર જે કેલ્શિયમ ચેનલ બ્લોકર આવી છે એમાં જો આપણે કેલ્શિયમ ચેનલ બ્લોકર એપ્લાય કરીએ કેલ્શિયમ ચેનલ પર તો આપણે સીએનએસ ડિપ્રેસ થઈ જાય, કોલેપ્સ થઈ જાય, રાઈટ? તો દે આર સમવટ સિલેક્ટિવ છે, કાર્ડિયો સિલેક્ટિવ છે, આર્ટિરિયલો સિલેક્ટિવ છે, રાઈટ? વાસ્ક્યુલર. તો જે ડોમિનન્ટ જે ટાઈપ છે એની વાત કરીએ તો બે ગ્રુપ છે. યસ, કેલ્શિયમ ચેનલ બ્લોકર. એક છે દેટ ઇઝ યસ ડાયહાઇડ્રોપાયરિડિન ડેરિવેટિવ, રાઈટ? અને સેકન્ડ છે દેટ ઇઝ યુ કેન સે નોન ડાયહાઇડ્રોપાયરિડિન ડેરિવેટિવ. ઓકે, તો યસ, ડાયહાઇડ્રોપાયરિડિન અથવા પેરિડિન ડિરાઇવ્ડ જે કેલ્શિયમ ચેનલ બ્લોકર છે દે આર બેઝિકલી યસ એની આઈડિયા દેટ ઇઝ એમ્લોડિપિન, યસ, પછી નિફેડિપિન, પછી કોઈ નામ છે જેમ કે યસ નિમોડિપિન નામ સાંભળેલું હોય તો નિમોડિપિન. યસ, એમાં યસ રાઈટ, એમ્લોડિપિન છે, નિફેડિપિન છે, નિમોડિપિન છે, ક્લિનિડિપિન છે, ક્લિનિડિપિન. એ પછી યસ કોઈ યાદ આવતી હોય તો યસ એમ્લોડિપિન, નિફેડિપિન, નિમોડિપિન, ક્લિનિડિપિન. પછી યાદ આવશે તો લખીશું, બરાબર? તો બેઝિકલી ડાયહાઇડ્રોપાયરિડિન ગ્રુપમાંથી જે ડિરાઇવ્ડ છે કેલ્શિયમ ચેનલ બ્લોકર જે બેઝિકલી એમ્લોડિપિન, નિફેડિપિન, નિમોડિપિન, ક્લિનિડિપિન છે, રાઈટ? દેન આફ્ટર જે બીજું ગ્રુપ છે દેટ ઇઝ યસ નોન ડાયહાઇડ્રોપાયરિડિન ડિરાઇવ્ડ ગ્રુપ છે. એમાં એના બે ભાગ છે, એક છે ફિનાઇલ આલ્કલેમાઇન ગ્રુપ, ફિનાઇલ આલ્કલેમાઇન, અને સેકન્ડ જે છે દેટ ઇઝ યુ કેન યસ ફિનાઇલ આલ્કલેમાઇન, અને બીજું છે દેટ ઇઝ યુ કેન સે યસ બેન્ઝોથાઇઝેપિન ગ્રુપ, રાઈટ? યસ, ફિનાઇલ આલ્કલેમાઇન ની અંદર જે ડ્રગ છે દેટ ઇઝ યસ હેવ યુ હર્ડ ધ નેમ વેરાપામિલ? Yes. વેરાપામિલ. એન્ડ બેન્ઝોથાઇઝેપિન છે દેટ ઇઝ યુ કેન સે યસ એનું એક એક્ઝામ્પલ લખવું હોય તો ડિલ્ટીએઝમ. તો આ જે બધી ડ્રગ છે દે આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રગ લાઈક વેરાપામિલ છે, દેન ડિલ્ટીએઝમ છે, દેન એમ્લોડિપિન છે, નિફેડિપિન છે. દે આર મોસ્ટ યુઝડ ડ્રગ, રાઈટ? મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, હવે આ જે ડાયહાઇડ્રોપાયરિડિન ડિરાઇવ્ડ જે ડ્રગ છે દે આર મેઇનલી વર્ક ઓન ધ કેલ્શિયમ ચેનલ ઓન કાર્ડિયાક ટિશ્યુ, સોરી વાસ્ક્યુલર ટિશ્યુ, વાસ્ક્યુલર, રાઈટ? તો યસ,
આ બધી ડ્રગ છે મેનલી બેઝિકલી કેલ્શિયમ ચેનલ આર ઓન કાર્ડિયાક ટીસ્યુ, ઓન વાસ્ક્યુલર ટીસ્યુ, ઓન યુ કેન સે સો મેની અધર ટીસ્યુ, રાઈટ. તો મેનલી આ જે કામ કરે છે દેટ ઇઝ યુ કેન સે વાસ્ક્યુલર સ્ટ્રક્ચર. તો આ જે કેલ્શિયમ ચેનલ બ્લોકર છે ને આપણે કહીએ છીએ યસ યુ કેન સે આર્ટિરિયો સિલેક્ટિવ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ. હેલો, યસ. અને યસ, વેરાપામિલ છે એન્ડ રિલેટેડ ડ્રગ દે બેઝિકલી વર્ક ઓન કાર્ડિયાક ટીસ્યુ, રાઈટ. એટલા માટે આ જે યસ નોન ડાયહાઇડ્રોપાયરિડિન ડિરાઇવ્ડ ફિનાઇલ આલ્કલામાઇન ગ્રુપની જે ડ્રગ છે લાઈક વેરાપામિલ, દે આર બેઝિકલી કોલ્ડ કાર્ડિયો સિલેક્ટિવ you can say calcium channel blockers. અને યસ બેન્ઝોથાઇઝેપિન જે ગ્રુપ છે લાઈક ડેલ્ટીએઝેમ એન્ડ રિલેટેડ ડ્રગ, દે આર બેઝિકલી વર્ક ઓન કાર્ડિયાક ટીસ્યુ એઝ વેલ એઝ ઓન વાસ્ક્યુલર ટીસ્યુ. તો દે આર કોલ્ડ ઇન્ટરમીડિયેટ કેલ્શિયમ ચેનલ બ્લોકર, રાઈટ. તો એને શું કહીશું આપણે? ઇન્ટરમીડિયેટ, ઓકે, intermediate calcium channel blockers, right. તો યસ આ બધામાં ના ડાયહાઇડ્રોપાયરિડિન કે નોન ડાયહાઇડ્રોપાયરિડિનમાં ના પડીએ તો યસ આપણી જોડે આર્ટિરિયો સિલેક્ટિવ, કાર્ડિયો સિલેક્ટિવ એન્ડ ઇન્ટરમીડિયેટ સિલેક્ટિવ કેલ્શિયમ ચેનલ બ્લોકર છે, રાઈટ. અને એ પ્રમાણે આપણે વાત ખબર છે કે યસ એમ્લોડિપિન, નિફેડિપિન, કિલ્નિડિપિન, નિમ્મોડિપિન, યસ. દેન કાર્ડિયો સિલેક્ટિવ છે વેરાપામિલ એન્ડ ઇન્ટરમીડિયેટ છે દેટ ઇઝ ડેલ્ટીએઝેમ, રાઈટ. ઓકે, એને જસ્ટ આપણે આ પ્રમાણે કરવું હોય લાઈક યસ આપણી જોડે કેલ્શિયમ ચેનલ બ્લોકર છે. ઓકે, ધીસ ઇઝ ડિફરન્ટ. તો અહીંયા વાત કરીએ લાઈક કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ. તો યસ આપણી જોડે બે છે, એક આર્ટિરિયો સિલેક્ટિવ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ એન્ડ કાર્ડિયો સિલેક્ટિવ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, રાઈટ. તો યસ કેલ્શિયમ આપણી જોડે મેઇન ડ્રગ એક લઈએ લાઈક નિફેડિપિન, રાઈટ. તો એક નિફેડિપિન લઈએ, અધરવાઇઝ એમ્લોડિપિન લઈએ, દેન વેરાપામિલ લઈએ એન્ડ ડેલ્ટીએઝેમ, રાઈટ. Okay, I think it may misguide. Right? તો યસ વાત કરીએ, માનો કે યસ નિફેડિપિન. તો નિફેડિપિન છે બેઝિકલી આર્ટિરિયો સિલેક્ટિવ, રાઈટ. તો ઇટ વિલ મેઇનલી વર્ક ઓન વોટ? વાસ્ક્યુલર સ્ટ્રક્ચર, આર્ટિરિયોલર સ્ટ્રક્ચર, અને લેસ ઓન કાર્ડિયક સ્ટ્રક્ચર. અને એ પ્રમાણે વાત કરીએ વેરાપામિલ, તો વેરાપામિલ ઇઝ મેનલી કાર્ડિયો સિલેક્ટિવ એન્ડ લેસ ઓન આર્ટિરિયો સિલેક્ટિવ. અને ડેલ્ટીએઝેમની વાત કરીએ તો ઇટ ઇઝ ઇન્ટરમીડિયેટ, ઇક્વલ ઓન કાર્ડિયક ટીસ્યુ એન્ડ વાસ્ક્યુલર સ્ટ્રક્ચર. ધીસ ઇઝ હાઉ યુ કેન ડિસ્ક્રાઇબ કે કેવી રીતના આ પ્રમાણેના ઓલ્ટરેશન આવશે, રાઈટ. હેલો, યસ. So this is bifurcation, right, of the calcium channel blocker. તો આ પ્રમાણે છે આપણા પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો આર્ટિરિયો સિલેક્ટિવ એન્ડ કાર્ડિયો સિલેક્ટિવ. તો કાર્ડિયો સિલેક્ટિવ કે છે વેરાપામિલ એન્ડ રિલેટેડ ફેન્ટિલિન કેવું કંઈક છે બીજું નામ, રાઈટ, બરાબર. દેન આફ્ટર આર્ટિરિયો સિલેક્ટિવ એન્ડ ધીઝ ઓલ આર ધ ડ્રગ્સ, રાઈટ. તો યસ ક્લાસિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રેમિપ્રિલ મેડમ, ધેટ ઇઝ અ ડિફરન્ટ ગ્રુપ. આની અંદર તમારે ડીપીન યાદ રાખવાનું છે. ડીપીન આવતી છે મોસ્ટલી કેલ્શિયમ ચેનલ બ્લોકર. આમાં ન્યુમોનિક આપતા હોય છે આવી અલગ અલગ ડીપીન. કોઈ પણ ડ્રગ એવી છે મોટા ભાગે તો દે આર ડેપિન. ડેપિનમાં મેડમ નિફેડિપિન આવે. સબલિંગ્વલી યુઝ ના અત્યારે બી ઇમરજન્સી મેનેજમેન્ટ ની અંદર ડેપિન યુઝ થાય છે. યસ, સબલિંગ્વલ, હા, યસ. રબર કોટેડ એટલે સમ જેલી લાઈક મટીરિયલ કોટેડ હોય છે ને એના ડ્રોપ આપણે આપતા હોય છે. એવા યુ કેન સે
હાઇપરટેન્સિવ ક્રાઇસિસમાં બી યુઝ કરતા હોઈએ છીએ. એનેસ્થેટિકની તો ચોઇસ ઓફ ડ્રગ હોય છે. જ્યારે પેશન્ટ ઓટીમાં લેતા ત્યારે શું કહેવાય ટેન્શન ને એના કારણે બેઝિકલી પેશન્ટ હાઇપરટેન્સિવ થઈ જતા હોય છે રાઈટ. તો એ વખતે બી એમને કેલ્શિયમ ચેનલ બ્લોકર આપીને બ્લડ પ્રેશર ફોરક, કારણ કે પછી તો એની ડ્યુરેશન ઓછો હોય છે એટલે પછી સાયકલ ડાઉન થઈ જાય છે રાઈટ. તો ધીસ ઇઝ ક્લાસિફિકેશન ઓફ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ. અહીંયા સુધી કંઈ પૂછવું છે, કંઈ પ્રશ્ન છે તો ક્લિયર છે? ઓકે. આપણી જોડે એનો મતલબ શું છે કે કાર્ડિયાક ટિશ્યુ પર આવેલી કેલ્શિયમ ચેનલ પર આપણે કામ કરીશું અને યુ કેન સે ઓકે. આપણી જોડે બીજી બી છે. ઓકે ચલો એની ડિસ્કશન કરી લઈએ જોડે તો ઈઝ રહેશે. લાઈક આપણે અહીંયા રહીએ દેટ ઇઝ નોન એન્ડ ધીસ ઇઝ ફિનાઇલ આલ્કલાઇન બેન્ઝોથાઇઝિન. હવે બીજી જે ગ્રુપ છે લાઈક દે મેઇનલી વર્ક ઓન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. એમાં જે કે યુ કેન સે નોન સિલેક્ટિવ કેલ્શિયમ ચેનલ બ્લોકર છે. લાઈક યસ, નામ સાંભળ્યું છે તમે બેપ્રિડિલ? બેપ્રિડિલ છે આઈ થિંક આઈસીયુમાં ને ખાસ યુઝ થતી ડ્રગ છે બેપ્રિડિલ. બેપ્રિડિલનું શું છે બેઝિકલી? હા મને નથી ખબર. So Pepridil is basically non-selective calcium channel blocker. So it will block calcium channel, right? અને તમને ખબર છે કે યસ તમે આઈડિયા આવી છે કે હું વાત કરી છું કે હમણાં ફરીથી વાત કરી લઈશ. સી, જો કાર્ડિયાક ટિશ્યુ પર આવેલા કેલ્શિયમ ચેનલને બ્લોક કરશે તો બેઝિકલી શું થશે? તો એસએ નોડ ને એવી નોડનું તમને ખબર છે કે ડિપોલરાઇઝેશન કેલ્શિયમ ડિપેન્ડન્ટ છે. એટલે કે ઇટ મેન્ટેન ક્રોનોટ્રોપી એન્ડ યુ કેન સે ડ્રોમોટ્રોપી. એસએ નોડ ને એવી નોડ હવે બંનેની કેલ્શિયમ ચેનલ બ્લોક થશે તો કેલ્શિયમ ડિપેન્ડન્ટ ડિપોલરાઇઝેશન કેવું થશે? ડાઉન થશે. જેના કારણે નેગેટિવ ક્રોનોટ્રોપી અને નેગેટિવ ડ્રોમોટ્રોપી થશે અને હાર્ટ રેટ કેવા થશે? ડિક્રીઝ થશે. બીજું કોન્ટ્રાક્ટાઇલ મશીનરી પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ આપણે તો યસ કોન્ટ્રાક્ટિલિટી ઇઝ કેલ્શિયમ ડિપેન્ડન્ટ. તો યસ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ કામ કરશે તો કેલ્શિયમ લોડિંગ ડિક્રીઝ થશે અને કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થશે, સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે, અલ્ટિમેટલી બ્લડ યુ કેન સે ઓકે સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે અને યુ કેન સે કાર્ડિયાક વર્ક ડિક્રીઝ થશે. તો હાર્ટ રેટ ડિક્રીઝ થશે અને સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે તો અલ્ટિમેટલી કાર્ડિયાક વર્ક ડિક્રીઝ થશે. તો એવા પેશન્ટ કે જે સ્ટેબલ એન્જાઇનાના પેશન્ટ છે, જેને સ્ટીનોટિક ફિક્સ પ્લાક છે, તો એનું વર્ક જો કાર્ડિયાક વર્ક ડિક્રીઝ થશે તો એને રિપીટેડ એટેક આવવાના ચાન્સ ડિક્રીઝ થઈ જશે. તો એવા પેશન્ટ કે જે કોરોનરી આર્ટરી ડિઝીઝના પેશન્ટ છે, અધરવાઇઝ સ્ટેબલ એન્જાઇનાના પેશન્ટ છે, પ્લસ એમના માયોકાર્ડિયલ ટિશ્યુ પર રહેલી સોડિયમ ચેનલ અને પોટેશિયમ ચેનલ, સોડિયમ અને પોટેશિયમ ચેનલ આર અપ ટુ સમ ડિગ્રી ડિસફંક્શનલ, કે જેના કારણે ગમે ત્યારે સોડિયમ ચેનલ કે પોટેશિયમ ચેનલ ડિસફંક્શન થવાના કારણે ધેર ઇઝ ચાન્સ કે ડેન્ઝરસ ટેકીરિથમિયા પ્રેસિપિટેટ થવાના ચાન્સીસ છે. એવા પેશન્ટ અથવા જેને ઓલરેડી પેશન્ટ કોરોનરી આર્ટરી ડિઝીઝનું પેશન્ટ છે અથવા સ્ટેબલ એન્જાઇનાનું પેશન્ટ છે ને એકવાર એને એ રીતમાં પ્રેસિપિટેટ થઈ ચૂક્યો છે, એવા પેશન્ટની અંદર બેઝિકલી મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ પ્રિવેન્ટિવ મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ બેપ્રિડિલ પર એને રાખતા હોઈએ છે. બેપ્રિડિલ છે બેઝિકલી કેલ્શિયમ ચેનલ તો બ્લોક કરે છે, સાથે સાથે સોડિયમ ચેનલ અને પોટેશિયમ ચેનલને બી શું કરે છે? બ્લોક કરે છે. જેના કારણે એવા પેશન્ટ કે જેના સોડિયમ અને પોટેશિયમ ચેનલ છે ડિસફંક્શન છે અને એના કારણે ટેકીરિથમિયા પ્રેસિપિટેટ થવાના ચાન્સ છે, એમાં આપણે પ્રિવેન્ટિવ મેનેજમેન્ટમાં શું આપતા હોઈએ છીએ? બેપ્રિડિલ, કે સ્ટેબલ એન્જાઇનાને બેઝિકલી રિપીટેડ અટેક બી પ્રિવેન્ટ કરશે અને ડેન્જરસ ટેકીરિથમિયા લાઈક ટોર્સાસિસ દી પોન્ટસ ઓર વીટી એ વસ્તુને બી પ્રિવેન્ટ કરશે, એના પેશન્ટને સપોર્ટિવ રહેશે. તો એની ઘણા બધા પેશન્ટો મેં જોયેલા છે કે દે આર કેપ્ટ ઓન બેપ્રિડિલ. તો ધીસ ઇઝ અ રીઝન કે ભાઈ કેમ આપતા હોય છે. પ્રશ્ન થાય કે કેમ આમાંથી કોઈ નથી આપતા હોય છે, તો બેપ્રિડિલ, રાઈટ, નોન સિલેક્ટિવ કેલ્શિયમ ચેનલ બ્લોકર. નોન સિલેક્ટિવ or selective?
આમાં ફિઝિકલી એક નોટ કેલ્શિયમ ચેનલને નથી કરતી, સોડિયમ અને એને સિલેક્ટિવિટી નથી. સોડિયમ ચેનલને બી બ્લોક કરે છે, કેલ્શિયમ ચેનલને બ્લોક કરે છે, પોટેશિયમ ચેનલને બી બ્લોક કરે છે, રાઈટ? ઓકે, એ સિવાય યસ આપણી જોડે બીજું જે ડિફરન્ટ ટાઈપની કેલ્શિયમ ચેનલ બ્લોકર જે છે બેઝિકલી ન્યુરો વાત કરીએ. યસ, હેવ યુ હર્ડ નેમ પ્રીગાલિન? Pregabalin, yes, pregabalin and gabapentin. They are both are basically calcium channel blocker on the central nervous system, on the neuronal calcium channel blocker. અને યસ એવા પેશન્ટ કે જે એપિલેપ્સી કે પછી યસ ન્યુરોપેથિક પેન, બેઝિકલી એની ફિઝિયોલોજી આપણે ડિસ્કશન નથી કર્યું એટલે આપણે અને આપણા કોર્સમાં બી નથી એટલે આપણે બહુ ડિટેલમાં નથી જતા. પણ પ્રિગાલિન, ગાબાપેન્ટિન છે બેઝિકલી યસ દે આર ન્યુરોસિલેક્ટિવ કેલ્શિયમ ચેનલ બ્લોકર એન્ડ સ્પેસિફિકલી એપિલેપ્સી કે ન્યુરોપેથિક જે પેઇન છે એની અંદર મેનેજમેન્ટ તરીકે યુઝ થતી હોય છે. તો આપણે આ બહુ કોમનલી ન્યુરોલોજીસ્ટ દ્વારા બહુ કોમનલી પ્રિસ્ક્રાઇબ છે, રાઈટ? ન્યુરોજેનિક પેઇનની અંદર, રાઈટ? So pregabalin, gabapentin are also calcium channel blockers. My father is on pregabalin. Very good. He has that spondylosis. Those spondylosis irritating the nerve roots which are coming out from the spinal cord. So it is understood. Very good. તો આ બાકીના બાય ધ વે પોઈન્ટ હતા જે આપણે ડિસ્કશન કરી લીધા, રાઈટ? ઓકે, ફાઇન. તો ઘણું બધું આપણે યુઝ કરતા હતા પણ એની મિકેનિઝમ કે એના એક્સે ડેટા નથી હોતા તો આપણે એટલો બધો કોન્ફિડન્સ નથી આવતો. I knew that it is used for neuropathic when it blocks the signal from the યસ, જે એક્શન કારણ કે એક્શન પોટેન્શિયલ મેં જો આપણે જોયું કે કાર્ડિયક ટિશ્યુમાં જે પેસમેકર સેલ છે એમાં એક્શન પોટેન્શિયલ જનરેટ થાય છે બીજા ન્યુરોનલ. but calcium channel blocker છે એ નથી ખબર. વેરી ગુડ. આપણે લખેલું છે એટલે ગાવાડીને કામ હા. જીપીમાં તો સર કે બધું આવડવું જોઈએ. માથાના વાળથી પગના નખ સુધી બધું આવડવું જોઈએ. ખરું. ઓકે, તો ઇન શોર્ટ આપણે આપણી જોડે જે મેઇનલી વર્ક કરવાનું છે એમાં કાર્ડિયાક ટિશ્યુ છે અને કાર્ડિયાક ટિશ્યુમાં આપણી જોડે બે ટિશ્યુ છે, પેસમેકર સેલ છે અને નોન પેસમેકર સેલ છે, દેટ ઇઝ કોન્ટ્રાક્ટાઇલ સેલ. અને બાકીને આપણે વાત કરીએ દેટ ઇઝ વાસ્ક્યુલર આર્ટિરિયલ સ્મૂથ મસલ એટલે સ્મૂથ મસલ સેલ. એની ફિઝિયોલોજી કેવી ના છે, કેલ્શિયમ ચેનલ બ્લોકર કેવી રીતના કામ કરશે, ધેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? તો યસ, એક કામ કરીએ, એક સાથે ત્રણ સેલ લઈ લઈએ જેથી આપણને ક્લિયરિટી આવી જાય, રાઈટ? તો ઓકે, હું શું કરું છું અહીંયાથી so this is one cell. This is second cell. And this is third cell. ઓકે, તો માનો કે પેસમેકર સેલ છે એટલે કે એસેનોડલ ટિશ્યુ છે, અધરવાઇઝ એવિનોડલ ટિશ્યુ છે, રાઈટ? તો યસ, ધીસ ઇઝ પેસમેકર સેલ. એન્ડ ધીસ ઇઝ કોન્ટ્રેક્ટાઇલ મશીનરી એટલે એટ્રિયલ માયોકાર્ડિયમ અધરવાઇઝ વેન્ટ્રિક્યુલર માયોકાર્ડિયમ, રાઈટ? તો આપણે મેઇન પેસમેકર તરીકે પંપ તરીકે વેન્ટ્રિક્યુલર સેલ લઈએ છીએ. તો ધીસ ઇઝ વેન્ટ્રિક્યુલર. ઓકે, પેસમેકર સેલ લખ્યું છે તો અહીંયા હું કોન્ટ્રાક્ટાઇલ સેલ લખું છું, ધેટ ઇઝ એટ્રિયલ ઓર
AV nodal. So contractile cell, and this is vascular smooth muscle cell, right? Smooth muscle cell. ઓકે, તો યસ ફર્સ્ટ કોની વાત કરી છે? પેસમેકર સેલની વાત કરી છે. પેસમેકર સેલની અંદર યસ આપણને ખબર છે કે ઓટોમેટિસિટી કેવી રીતના આવે છે. તો દેર ઇઝ બેઝિકલી યસ શું થાય છે? લીકી કઈ ચેનલ આવેલી છે? લીકી છે કેલ્શિયમ. પેસમેકર તો કેલ્શિયમ ડિપેન્ડન્ટ છે ને. પણ આપણે હું આખી ફિઝિયોલોજી વાત કરું છું. તો લીકી સોડિયમ ચેનલ તો છે, સાથે પોટેશિયમ તો છે, સાથે સાથે કઈ ચેનલ છે? સોડિયમ ચેનલ, રાઈટ? તો ધીસ ઇઝ લીકી સોડિયમ ચેનલ કે જેના કારણે બેઝિકલી શું cells are bags of the potassium. So cell sodium are highly in outside, so inside trigger કરશે. And then leaky which channel? ભૂલાઈ ગઈ છે ફિઝિયોલોજી. આ તો તમને ખબર છે કે આખી કાર્ડિયોલોજીનું રૂટ અહીંયા છે. દેટ ઇઝ લીકી પોટેશિયમ ચેનલ, રાઈટ? તો એ શું થશે? પોટેશિયમ ટ્રિકલ થશે અને બેઝિકલી શું થશે કે સમવોટ આરએમપી ટીએમપી સુધી પહોંચશે, રાઈટ? અને અહીંયા શું થશે કે વોલ્ટેજ ગેટેડ કઈ ચેનલ ઓપન થશે? કેલ્શિયમ ચેનલ ઓપન. વોલ્ટેજ ગેટેડ કેલ્શિયમ ચેનલ. વોલ્ટેજ ગેટેડ કેલ્શિયમ ચેનલ ઓપન થશે અને કેલ્શિયમ ઇન્ફ્લક્સ થશે, રાઈટ? કેલ્શિયમ ઇન્ફ્લક્સ થવાના કારણે બેઝિકલી શું થશે? સેલ વિલ ગેટ ડિપોલરાઇઝ અને અલ્ટિમેટલી પછી શું થશે કે યસ ધેન ડિપોલરાઇઝેશન સેન્સિટિવ કઈ ચેનલ ઓપન થશે? પોટેશિયમ ચેનલ ઓપન થશે અને પોટેશિયમ ઇફ્લક્સ થશે અને સેલ અગેન શું થશે? રિપોલરાઇઝ. મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, ધીસ ઇઝ અ નોર્મલ ફિઝિયોલોજી. એક સેલમાં કેલ્શિયમ ચેનલ પણ હોય લીકી. એ કયું સેલ? સોરી, In some cells there is like leaky calcium channel. Nothing sodium. દરેક સેલની અંદર લીકી પોટેશિયમ ચેનલ હોય છે. સોડિયમ ચેનલ, લીકી સોડિયમ નથી હોતા અને ફની સોડિયમ ચેનલ બી કહેતા હોય છે. તો નોટ કેલ્શિયમ, ઇટ્સ સોડિયમ, રાઈટ? અમે આખી ઇલેક્ટ્રોફિઝિયોલોજી એ અડધી મિનિટમાં પતાવી દીધી, પણ ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? વેરી ગુડ. હવે માનો કે તમે ઓકે, તો આ નોર્મલ ફિઝિયોલોજી છે એ પ્રમાણે માનો કે સેલની એક્શન પોટેન્શિયલ આ પ્રમાણે થાય છે કે યસ શું છે અહીંયા? ધીસ ઇઝ આરએમપી બાય ટીએમપી ને ટચ થાય છે અને પછી શું થઈ જાય છે કે ધીસ ઇઝ ઓકે, ધીસ ઇઝ કેલ્શિયમ ડિપેન્ડન્ટ ડિપોલરાઇઝેશન, ધેન રિપોલરાઇઝેશન, ધેન અગેન ધીસ ઇઝ ઓકે. This is calcium dependent depolarization, this is potassium dependent repolarization, again RMP TMP touch થશે and this is calcium dependent depolarization and potassium dependent repolarization and so on. Clear jo? Okay. Now you are putting the patient on calcium channel blocker agent. તો શું થશે? તો many of the voltage get, this is L type, basically L type calcium channel, long acting calcium channel, right? So yes, once you put the you can say patient on calcium channel blocker, શું થશે? તો yes, RMP TMP ને ટચ થશે due to this sodium and potassium leaky channel. પછી શું થાય? RMP TMP ને ટચ થશે. This is the RMP and this is TMP, right? This is RMP and this is TMP. તો આરએમપી ટીએમપી ટચ થશે પછી શું થશે? વોલ્ટેજ ગેટેડ કેલ્શિયમ ચેનલ ઓપન થશે. પણ આ વખતે નોર્મલ ફિનોમિનામાં કેલ્શિયમ ઇન્ફ્લક્સ થશે કે ડિક્રીઝ થશે કે ઇન્ક્રીઝ થશે? ડિક્રીઝ થશે કે મેજોરિટી ઓફ ધ યુ કેન સે કેલ્શિયમ ચેનલ આર ઇનહિબિટેડ, રાઈટ? ક્લોઝ. તો કેલ્શિયમ વોલ્ટેજ ગેટેડ કેલ્શિયમ ચેનલ ઓપન થશે પણ કેલ્શિયમ ઇન્ફ્લક્સ ડિક્રીઝ થશે. તો આ સ્લોપ છે એ બેઝિકલી સેમ રહેશે કે સમવોટ કર્વ થશે? કર્વ થશે. કેલ્શિયમ the rate of calcium influx is somewhat compromised. તો આ ફેશનમાં નવું આપણને ડિપોલરાઇઝેશન જોવા મળશે. લાઈક
and then potassium dependent repolarization and like that. And ultimately per given time action potential કેવું થશે decrease થશે and that is decrease automaticity જેને આપણે કહીએ છીએ negative chronotropy and same વસ્તુ એવિનોડલ ટિશ્યુમાં થશે અને એવિનોડલ ટિશ્યુની અંદર બેઝિકલી કન્ડક્ટિવિટી ડિક્રીઝ થશે જેને આપણે શું કહીએ છીએ નેગેટિવ ટ્રોમોટ્રોપિક એક્ટિવિટી નેગેટિવ ટ્રોમોટ્રોપી ક્લિયર છે વેરી ગુડ યસ આપણે ડિસ્કશન કરીએ એ પ્રમાણે કાર્ડિયક સેલ છે તો દરેક કાર્ડિયક સેલ પર બેઝિકલી શું આવેલું છે કેલ્શિયમ ચેનલ હેલો તો યસ કેલ્શિયમ ચેનલ માનો કે અહીંયા બી બતાવું છું ધીસ ઇઝ કોન્ટ્રેક્ટાઇલ સેલ હેલો રાઈટ તો અહીંયા બતાવું છું બ્લુ કલરના કેલ્શિયમ ચેનલ રાઈટ અને બેઝિકલી શું થાય કે જ્યારે એક્શન પોટેન્શિયલ આવે છે કે અધર સેલનું ઇનર્વેશન અધર સ્ટિમ્યુલેશન ડિફરન્ટ થઈ શકે લાઈક કેમિકલી બી થઈ શકે યુ કેન સે કેટાયન્સ થ્રુ થઈ શકે ન્યુરોટ્રાન્સમીટર થ્રુ થઈ શકે તમને ખબર છે કે બીટા 1 મીડિયેટેડ સ્ટિમ્યુલેશન થાય છે કેટાકોલામિન એપિનેફ્રિન નોરેપિનેફ્રિન અને કેલ્શિયમ ચેનલ ફોસ્ફોરાઇલેટ થવાના કારણે વધારે ટાઈમ ઓપન રહે છે હેલો ઓકે હવે કોન્ટ્રેક્ટાઇલ સેલની અંદર બેઝિકલી શું છે તો એની ફિઝિયોલોજી શું છે તો દેર ઇઝ નો લીકી સોડિયમ ચેનલ તો અહીંયા કઈ લીકી પોટેશિયમ ચેનલ છે હેલો તો લીકી પોટેશિયમ ચેનલના કારણે આરએમપી મેન્ટેન થશે લીકી પોટેશિયમ ચેનલ જે નોર્મલી પોટેશિયમ ઇફ્લક્સ થતું હોય રાઈટ પણ શું થશે કે જ્યારે એક્શન પોટેન્શિયલ ઓટોમેટિસિટી જનરેટ થાય છે એટલે બેઝિકલી સેલ છે અધર પોઝિટિવ કેટાયનેસ નોન પેસમેકર સેલ કોન્ટ્રેક્ટાઇલ એટ્રિયલ સેલની અંદર બેઝિકલી શું થાય છે ટ્રિગર થાય છે અને આની આરએમપી ક્યાં પહોંચે છે ટીએમપી રાઈટ અને બેઝિકલી શું થાય છે કે યુ કેન સે વોલ્ટેજ સેન્સિટિવ કઈ ચેનલ ઓપન થાય છે હા કેલ્શિયમ વોલ્ટેજ સેન્સિટિવ કેલ્શિયમ ચેનલ્સ ફરીથી સોડિયમ ચેનલ SA નોડ અને AV નોડનું ડિપોલરાઇઝેશન કેલ્શિયમ ડિપેન્ડન્ટ છે બાકીના સેલનું ડિપોલરાઇઝેશન સોડિયમ ડિપેન્ડન્ટ છે અચ્છા હું આ કોન્ટ્રેક્ટાઇલ ના એવી નોડલ સેલ્સ રાઈટ તો યસ અહીંયા મેં લખ્યું છે ને એટલા માટે તો કોન્ટ્રેક્ટાઇલ તો શું થશે વોલ્ટેજ સેન્સિટિવ બેઝિકલી કઈ ચેનલ ઓપન થશે સોડિયમ ચેનલ થશે સોડિયમ ઇન્ફ્લક્સ થશે હેલો સોડિયમ ઇન્ફ્લક્સ થશે બેઝિકલી and cell will get depolarized પછી શું થશે કે ડિપોલરાઇઝેશન સેન્સિટિવ પછી કઈ ચેનલ ઓપન થાય છે વન્સ અગેન વોલ્ટેજ સેન્સિટિવ એલ ટાઈપ કેલ્શિયમ ઇનિશિયલી પોટેશિયમ ચેનલ ઓપન થાય છે અને પોટેશિયમ ઇફ્લક્સ થાય છે અને બાય ધેટ ટાઈમ યસ કઈ ચેનલ ઓપન થાય છે એલ ટાઈપ કેલ્શિયમ યસ એલ ટાઈપ કેલ્શિયમ ચેનલ ઓપન થાય છે પહેલા કેલ્શિયમ ચેનલ થાય અહીંયા પ્લેટુ ફેઝ નથી અહીંયા પ્લેટુ ફેઝ છે તો એમાં પોટેશિયમ ઇફ્લક્સ ને કેલ્શિયમ ઇનફ્લક્સ ધીસ ઇઝ પ્લેટુ ફેઝ માય ફ્રેન્ડ યસ રાઈટ ધીસ ઇઝ કેલ્શિયમ so this is your depolarization, this is your plateau phase and now it will come repolarization. તો શું થાય છે કે યસ અહીંયા પોટેશિયમ ઓકે તો શું થશે ડ્યુરિંગ પ્લેટો ફેઝ પોટેશિયમ ઇન્ફ્લક્સ અને કેલ્શિયમ ઇન્ફ્લક્સ ઇક્વલ થાય છે જેના કારણે નેટ કેટાયનિક નેટ ચેન્જ થતો નથી બાય ધેટ ટાઈમ કેલ્શિયમ ચેનલ ઓપન થઈ જાય છે ધીસ ઇઝ એલ ટાઈપ રાઈટ અને પછી શું થઈ જાય વોલ્ટેજ સેન્સિટિવ સો મેની પોટેશિયમ ચેનલ ઓપન થાય છે અને પોટેશિયમ ઇફ્લક્સ થવાના કારણે શું થઈ જાય અગેન સેલ ગેટ રીપોલરાઇઝ રાઈટ એના પ્રમાણે એક્શન પોટેન્શિયલ થયા કરે છે રાઈટ ધીસ ઇઝ નોર્મલ ફિઝિયો અને જ્યારે એક્શન પોટેન્શિયલ આવે છે ત્યારે યસ આ બેઝિકલી તમને ખબર છે કે ઓકે હું જસ્ટ ખાલી ફોર એન એક્ઝામ્પલ અહીંયા વાત કરું તો યસ અહીંયા માનો કે બીટા એડ્રેનર્જિક રિસેપ્ટર છે અને માનો કે એન્ડોજીનસ કેટાકોલામિન અહીંયા બાઇન્ડ થાય છે અલ્ટિમેટલી શું થાય છે જે સ્ટિમ્યુલેટ થાય છે
એમાંથી તમને ખબર હોય તો યુ કેન સે આલ્ફા સ્ટિમ્યુલેટરી છે એ કોને સ્ટિમ્યુલેટ કરે છે? એડેનલ સાયક્લેજને. એડેનલ સાયક્લેજ છે બેઝિકલી શું કરે છે? આ બધું ખબર છે કે ભૂલી ગયા છો? એડેનલ સાયક્લેજ છે બેઝિકલી એટીપી માંથી બેઝિકલી સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરે છે. સાયક્લિક એએમપી છે બેઝિકલી ઇટ એક્ટિવેટ્સ બેઝિકલી શું? પ્રોટીન કાઇનેઝ એ. પ્રોટીન કાઇનેઝ એ અને પ્રોટીન કાઇનેઝ એ ડઝ વોટ? ફોસ્ફોરાઇલેશન ઓફ કેલ્શિયમ ચેનલ. કેલ્શિયમ ચેનલ વધારે ટાઈમ ઓપન રહે છે અને કેલ્શિયમ ઇન્ફ્લક્સ થાય છે. હલો, કેલ્શિયમ લોડિંગ ઇન્ક્રીઝ થાય છે અને કેલ્શિયમ લોડિંગ ઇન્ક્રીઝ થાય છે. કેલ્શિયમ લોડિંગ કેલ્શિયમ બેઝિકલી ક્યાં સ્ટોર થાય છે? ધેર ઇઝ કેલ્શિયમ સ્ટોરિંગ house or room, that is sarcoplasmic reticulum. So suppose this is sarcoplasmic reticulum. અને તમને ખબર છે કે અહીંયા બેઝિકલી કયો એક્ટિવ પંપ આવેલા છે? કેલ્શિયમ એટીપેજીસ, રાઈટ? આ એક્સ્ટ્રા કેલ્શિયમ ને બેઝિકલી શું થાય છે? તો કેલ્શિયમ એટીપેજીસ છે એ સ્ટોર કરી લે છે, રાઈટ? બહુ ફાસ્ટ તો નથી જઈ ગયો ને? ઓકે ફાઇન. તો આ કેલ્શિયમ છે એ એક્સ્ટ્રા કેલ્શિયમ છે એ સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટમાં સ્ટોર થાય છે અને યસ પછી શું થાય છે કે જ્યારે પ્લેટુ ફેઝ દરમિયાન જે કેલ્શિયમ ઇન્ફ્લક્સ થાય છે એ બેઝિકલી ટ્રિગર્ડ કેલ્શિયમ તરીકે કામ કરે છે. હલો, આપણે વાત થઈ હતી. અને એ ટ્રિગર્ડ કેલ્શિયમ છે બેઝિકલી ક્યાં હિટ થાય છે? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ અને મેસિવ રિલીઝ થાય છે. શું રિલીઝ થાય છે? કેલ્શિયમ. અને આ કેલ્શિયમ છે કોની માટે અવેલેબલ થાય છે? કોન્ટ્રેક્ટાઇલ મશીનરી, ધેટ ઇઝ યોર એક્ટિન એન્ડ માયોસિન. આવું સ્ટ્રક્ચર તમને કંઈક યાદ હોય તો this is myosin filament, thick filament, and this is myosin light chain. અને અહીંયા બેઝિકલી શું છે? you can say actin thin filament. આમ કઈ યાદ છે? અને અહીંયા કયું પ્રોટીન આવેલું છે? વેરી ગુડ, ટ્રોપોમાયોસિન. ઇટ્સ અ ગ્રુપ ઓફ પ્રોટીન, ટ્રોપોનિન I, ટ્રોપોનિન C, એન્ડ રાઈટ. તો એ નોર્મલી શું કરતી હોય છે? તો એક્ટિન અને માયોસિન નું ઇન્ટરેક્શન પ્રિવેન્ટ કરતી હોય છે. પણ વન્સ કેલ્શિયમ બાઇન્ડ વિથ ધીસ ગ્રુપ ટ્રોપોમાયોસિન, આ ટ્રોપોમાયોસિન છે પુલ અવે થઈ જાય ને યુ કેન સે શું થઈ જાય છે? એક્ટિન માયોસિન ઇન્ટરેક્શન થાય છે અને કોન્ટ્રાક્શન થાય છે અને બેઝિકલી શું થાય છે? બધા સેલ છે એ કોન્ટ્રાક્ટ થવાના કારણે ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર પ્રેશર જનરેટ થાય છે, જેના કારણે બ્લડ છે ઇજેક્ટ થાય છે, ધેટ ઇઝ સ્ટ્રોક વોલ્યુમ. અને એના કારણે કાર્ડિયાક આઉટપુટ મેનેજ થાય છે. કાર્ડિયાક આઉટપુટના કારણે બ્લડ પ્રેશર મેનેજ થાય છે અને બ્લડ પ્રેશર મેનેજ થવાના કારણે આપણું ટોટલ હિમોડાયનેમિક્સ મેન્ટેન થાય છે. તો ધીસ ઇઝ મોલેક્યુલર લેવલ પર એક્ટિવિટી કેવી રીતના ફિઝિયોલોજીકલી તમને દેખાય છે. યુ કેન સે માઇક્રો અને મેક્રોનું સમવોટ ઇટ ઇઝ કોમ્બિનેશન, રાઈટ? અહીંયા સુધી ક્લિયર છો? હેલો, ઓકે ફાઇન. નાઉ લેટ્સ એપ્લાય ધ ફાર્માકોલોજી. So now you are putting patient on calcium channel blocker agent. તો તમે કેલ્શિયમ ચેનલ પર રાખો છો તો બેઝિકલી શું કરે છે? યોર કેલ્શિયમ ચેનલ આર બ્લોક. તો શું થશે? લેસ કેલ્શિયમ ઇન્ફ્લક્સ થશે. હલો, જેના કારણે કેલ્શિયમ સ્ટોરિંગ કેવું છે? વધારે કે ઓછું? ડિક્રીઝ. તો ઇન્ટ્રા યુ કેન સે સાર્કોપ્લાઝમિક એન્વાયરમેન્ટમાં કેલ્શિયમ સ્ટોર કેવો થયો છે? ઓછો થયો છે. બીજું, અહીંની વોલ્ટેજ ગેટેડ એલ ટાઈપ કેલ્શિયમ ચેનલ બ્લોક છે. તો ડ્યુરિંગ એક્શન પોટેન્શિયલ જે પ્લેટુ ફેઝ દરમિયાન જે કેલ્શિયમ ચેનલ ઓપન થાય છે અને એઝ અ ટ્રિગરિંગ કેલ્શિયમ એ જે કેલ્શિયમ રિલીઝ કરે છે એ હવે નોર્મલી કરશે કે ઓછા કરશે? તો એનો મતલબ શું થયું કે ડ્યુરિંગ પ્લેટુ ફેઝ લેસ કેલ્શિયમ વિલ બી ઇન્ફ્લક્સ અને it basically they are triggering calcium. So less triggering calcium will hit to the sarcoplasmic, right? હવે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ સાથે હિટ થશે. intra sarcoplasmic reticulum calcium storage already decreased. તો હવે રિલીઝ થશે કેલ્શિયમ નું કોન્સન્ટ્રેશન કેવું હશે? ડિક્રીઝ.
તો less calcium available, less calcium will bind with the tropomyosin with less efficiency. Hello. તો શું થશે? લેસ કેલ્શિયમ આર અવેલેબલ ફોર ધ કોન્ટ્રેક્ટાઇલ મશીનરી. તો કોન્ટ્રેક્ટાઇલ મશીનરી છે એ પુઅર સ્ટ્રોંગ કોન્ટ્રાક્શન જનરેટ કરી શકશે? નહીં કરી શકે. અને કોન્ટ્રાક્ટિલિટી કેવી થશે? ડિક્રીઝ થશે. સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થશે, કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ થશે, બ્લડ પ્રેશર સમવોટ ડિક્રીઝ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. એટલા માટે કોમનલી એન્ટી હાઇપરટેન્સિવ તરીકે કેલ્શિયમ ચેનલ બ્લોકર આપતા હોય છે, રાઈટ? કાર્ડિયક આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ. તો હાર્ટ યસ એસએનઓટી ને ઇન્હિબિટ કરવાના કારણે હાર્ટ રેટ ડિક્રીઝ થશે અને બેઝિકલી કોન્ટ્રાક્ટાઇલ સેલની કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ કરીને અલ્ટિમેટલી સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ કરશે અને કાર્ડિયક આઉટપુટ ડિક્રીઝ કરશે, રાઈટ? તો આ બંને વસ્તુ તમને ખબર છે, ક્લિયર છે? જે વસ્તુ તમને કદાચ અગાઉના લેક્ચર્સમાં તમે અવેલેબલ નહોતા, જે મેં ઓલરેડી ડિસ્કશન કરી ચૂકેલો છું, પણ અહીંયા ફરીથી કરી લઈશ. દેટ ઇઝ વાસ્ક્યુલર સ્મૂથ મસલ સેલ એન્ડ ફિઝિયોલોજી ઓફ you can say contraction and relaxation. Okay. તો અહીંયા સુધી કોઈ ક્વેરી નથી, બરાબર? યસ. This tropomyosin જે interaction prevent કરે છે, યસ that is during every systole, every diastole, right? યસ. Every diastole tropomyosin. ડ્યુરિંગ ડાયાસ્ટલી શું થશે કે રીપોલરાઇઝેશન સેન્સિટિવ મશીનરી એક્ટિવેટ થશે અને બધા સેલને શું કરશે? ઇટ વિલ પુશ બેક અને નાઉ નો કેલ્શિયમ ઇઝ અવેલેબલ. તો વળી પાછું ટ્રોપોમાયોસિન વચ્ચે આવી જશે અને શું કરશે? પ્રિવેન્ટ કરશે એક્ટિન માયોસિન ઇન્ટરેક્શન ને ડાયસ્ટલી જનરેટ થશે. So during MI, does the cell die and get the tropi into the serum? Yes. During suppose particular group of cells are not getting you can say oxygen. તો સેલ્યુલર મેટાબોલિઝમ મેન્ટેન, જો કે આ બહુ હાઈ લેવલનો ક્વેશ્ચન છે પણ મજા આવશે. હા, સેલ્યુલર લેવલ પર મેટાબોલિઝમ ડિસ્ટર્બ થઈ જશે. એટીપી આર નોટ જનરેટેડ. હલો, એટીપી જનરેટ નહીં થાય. બીજું એની વેસ્ટ મેટાબોલિક પ્રોડક્ટ છે, વેસ્ટ આઉટ નહીં થતી, એટલે CO2 નું વેસ્ટ મેટાબોલિક એસિડિક એન્વાયરમેન્ટ ઇન્ક્રીઝ થશે અને સેલ્યુલર એસિડોસિસ થશે. એસિડોટિક એન્વાયરમેન્ટની અંદર સેલ્યુલર મશીનરી છે પ્રોપરલી ફંક્શન કરી નહીં શકે અને સેલ ફંક્શન વિલ બી શટ ડાઉન, રાઈટ? બીજું ઓક્સિજન અવેલેબલ નથી, એના કારણે એટીપી જનરેટ નહીં થાય. એટીપી જનરેટ નહીં થાય તો સોડિયમ પોટેશિયમ એટીપીએસ કામ નહીં કરે, જેના કારણે સોડિયમ અને પોટેશિયમનો બિઝનેસ સમવોટ ડિસ્ટર્બ થશે, જેના કારણે ઇન્ટ્રાસેલ્યુલર જે પોટેશિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થવું જોઈએ નહીં થાય અથવા મેન્ટેન નહીં થાય, જેના કારણે કેટાયનિક ઇન્જરી થશે, રાઈટ? કેટાયનિક ઇન્જરી થશે. એટલું બીજું એટીપી દરેક મોલેક્યુલર મશીનરીને બી ફંક્શન કરવા માટે બેઝિકલી શું જોઈશે? ઓક્સિજન, એટીપી. અને ડ્યુ ટુ એબ્સન્સ ઓફ O2 there is no એટીપી, તો સેલ્યુલર મશીનરી કામ નહીં કરી શકે. મેં વાત કરી હતી આઈ થિંક ઇરિવર્સિબલ સ્ટેજ ઓફ ધ શોક ની અંદર આપણે વાત કરી હતી કે પછી તમારું જે માઇટોકોન્ડ્રિયાના એન્ઝાઇમ જે છે અલ્ટિમેટલી જે શું થશે? એકદમ ડિસફંક્શનલ થશે, જે બેઝિકલી એનર્જી હાઉસ તરીકે કામ કરે છે અને અલ્ટિમેટલી એટીપી પ્રોડક્શન નહીં કામ થાય અને સેલ વિલ ગેટ એક્ઝોસ્ટેડ, દે વિલ ડાય. અને એકવાર ડેથ થઈ જશે પછી ગમે તેટલો O2 મળશે. મેં આપણે વાત કરી હતી કે એટીપી પછી એડીપી, એડીપીમાંથી એએમપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાંથી વળી પાછું એડીપી ડાયફોસ્ફેટમાંથી એએમપી મોનો, અને એમાંથી પછી એડિનોસિન છૂટું પડશે. અને એડિનોસિન છે એ લિપિડ સોલેબલ છે એટલે સેલમાંથી બહાર જતું રહેશે, સર્ક્યુલેશનમાં જશે. એડિનોસિન છે સર્ક્યુલેશનની અંદર યુરિયામાં કન્વર્ટ થઈ જાય, યુરિક એસિડ કે યસ યુરિક એસિડમાં કન્વર્ટ થઈ જાય છે. હવે માનો કે તમે બેસ્ટમાં બેસ્ટ વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ આપશો તો યુરિક એસિડ ફરીથી એડિનોસિનમાં કન્વર્ટ નહીં થઈ શકે. એડિનોસિન નહીં હોય તો એએમપી નહીં હોય, એએમપી નહીં બને તો એડીપી નહીં બને, એડીપી નહીં બને તો એટીપી નહીં બને, એટીપી નહીં હોય તો સેલ કેન નોટ સર્વાઈવ. That was the deeper discussion we had in, you can say, last stage of the shock, right? So tropi જે ખાલી સીરમમાં આવે છે ના, બીજા બી છે આમાં સ્પેસિફિકલી માયોગ્લોબિન. ફર્સ્ટ બેઝિકલી જે સબસ્ટાન્સ છે જે બ્લડની અંદર એલિવેટ થતો દેટ ઇઝ માયોગ્લોબિન, પણ ઇટ ઇઝ નોટ સ્પેસિફિક, ઇટ ઇઝ નોટ સ્પેસિફિક ટુ કાર્ડિયક ટિશ્યુ. કારણ કે સ્કેલેટલ ટિશ્યુ ડેમેજ થશે તો બી માયોગ્લોબિન છે એલિવેટ થશે. પણ યસ, ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન ગ્રુપ છે ધીસ ઇઝ કાર્ડિયોસિલેક્ટિવ, તો એ એલિવેટ થશે દેટ યુ કેન પોઈન્ટ આઉટ કે ઇટ્સ ડેમેજ or necrosis of the cardiac tissue. So this tropomyosin is also lipid, sir.
પ્રોટીન છે અને ઇટ ઇઝ disintegrated and that's why comes in see a barrier due in absence of oxygen this cell membrane will not act as a powerful barrier right તો પછી yes okay ચલો હવે અહીંયા જઈશું વેરી ગુડ Thank you, sir, for the detailed answer. ફાઇન